વનવી મહત્વના સમાચાર પર નજર કરી આગામી 3 દિવસ ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાનું છે। 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જેને કારણે ફરી એક વખત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા તેની અસર જોવા મળી રહી છે, જેને કારણે ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કે અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જેને કારણે ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે, જેના કારણે ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે। ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ નવરાત્રિના રંગમાં ભંગ પડી શકે છે। ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે સજ્જ છે, પરંતુ તેમના રંગમાં ભંગ પડે તેવી શક્યતા, કારણ કે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 3 દિવસ ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે કે અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સક્રિય થયું છે, જેના કારણે તેની અસર જોવા મળી રહી છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે। આગામી 3 દિવસ ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જેને કારણે ફરી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 3 દિવસ ભારે વરસાદ વરસી શકે છે। નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, તે દરમિયાન જ વરસાદ થાય તેવી શક્યતા છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। નવરાત્રિના પાછલા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। 3 દિવસ ભારે વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। અત્યારથી તેની અસર જોવા મળી રહી છે। સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ ગઈકાલે વરસાદ વરસ્યો હતો। સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો। ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો હતો। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, વ્યારા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।
નવરાત્રીના પાછલા દિવસોમાં વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે, જેની અસર સુરત, નવસારીમાં પણ જોવા મળી રહી છે. આગામી 3 દિવસ ખેલિયાઓના રંગમાં ભંગ પડી શકે છે. 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરી ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, 3 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેલિયાઓના રંગમાં ભંગ પડી શકે છે. અમદાવાદમાં પણ કેવો વરસાદની સંભાવના છે તે પણ વ્યક્ત કરશો. બિલકુલ અન્વી, આપણે જણાવી દઉં કે અત્યારે રાજ્યની વાત કરવામાં આવે તો એક બાજુ અત્યારે નવરાત્રીનો માહોલ જામેલો છે. ખેલૈયાઓ મન ભૂકીને રમી રહ્યા છે, ત્યારે એ લોકોને ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવા એક સમાચાર છે. અને તે સમાચારની જો વાત કરવામાં આવે તો આગામી 3 દિવસ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાએ સત્તાવાર રીતના વિદાય લઈ લીધી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હજી 3 દિવસ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આપણે મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતના સિસ્ટમ બની રહી છે અને જેની સીધી અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. 24 કલાકની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 24 કલાકમાં 45 થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ખૂબ સારો વરસાદ પડી ગયો. 24 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ડાંગના કપરાડાની વાત કરવામાં આવે તો કપરાડા જિલ્લામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. વહેલી સવારની જો વાત કરવામાં આવે તો સુરતથી માંડીને અન્ય ભાગોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સિસ્ટમ શું કહી રહી છે આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું. સિસ્ટમની જો વાત કરવામાં આવે તો આપણે જે આ મેપના માધ્યમ દ્વારા અત્યારે જોઈ રહ્યા છે કે જે સિસ્ટમ જે છે તે એક સક્રિય બની છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમની જે છે તે એક્ટિવ બની ગયું છે અને જેની સીધી અસર અત્યારે દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. આ મેપના માધ્યમ દ્વારા આપણે સમજી રહ્યા છીએ ને આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જે જગ્યાએ આ યલો પોર્શન છે એ યલો પોર્શનમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેને લઈને જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો જે છે ત્યાં આગળ આ સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જેને લઈને વાત કરીએ તો વાપી, વલસાડ, બિલીમોરા, વાંસદા, નવસારી, બારડોલીમાં આ તમામ ભાગો જે છે ત્યાં આગળ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાપુતારાની વાત કરવામાં આવે તો સાપુતારામાં પણ ગઈકાલથી જ કહી શકાય કે વરસાદી માહોલ છે. આજે સવારે પણ ખૂબ વરસાદી ઝાપટા પડી ગયા છે. ત્યાં આગળ પણ સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે. અને આ સાથે જે વાત કરવામાં આવે વ્યારાની, વ્યારા ઉપર અત્યારે સ્પષ્ટપણે આ સિમ્બોલિક આપણે જોઈ શકીએ છીએ કે રેડ સિગ્નલ અત્યારે જે જોવા મળી રહ્યું છે, જેને લઈને આગામી સમયમાં ભારે અતિ ભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી. આ સાથે જે બારડોલીની વાત કરવામાં આવે, ડાયમંડ સિટી સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ અન્ય ભાગોની વાત કરવામાં આવે તો કોસંબા, વાંકલ, ઉમરપાડા સહિતના જે પણ ગ્રામ્ય ક્ષેત્ર જે છે ત્યાં આગળ પણ મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કહી શકાશે કે દક્ષિણ ગુજરાતના ભાગોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દહેજથી માંડીને ભરૂચનો જે પટ્ટો જે છે આ પટ્ટો પણ આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છે. દહેજ, ભરૂચ, સુરતનો જે આખો જે પટ્ટો જે છે ત્યાં આગળ પણ અત્યારે મધ્યમથી ભારે વરસાદની આજે દિવસભર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને જેને લઈને વાત કરવામાં આવે તો ધીરે ધીરે આ સિસ્ટમ સક્રિય બનશે અને તેની સીધી અસર જોવા મળી શકે છે. આ સાથે જ આ સિસ્ટમ જે છે એ આપણે જોઈ રહ્યા છે. અને આજે રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે પણ આજે મોટી એક સિસ્ટમ જે એક્ટિવ થઈ રહી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ. દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનો જે સુરતનો જે પટ્ટો જે છે ત્યાં આગળ સાંજના સમયે એટલે કે રાતના સમયે જ ખાસ આ એક સિસ્ટમ જે છે જે રેડ સિગ્નલ આપણને જોવા મળી રહ્યું છે તે સિસ્ટમ એક્ટિવ થતી જોવા મળી રહી છે. અને જેને લઈને કહી શકાશે કે રાત્રે લગભગ 9 વાગ્યાના સુમારે ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે. જેને લઈને આ સુરત, કોસંબા, વાંકલ અને બારડોલીના જે ભાગ જે છે ત્યાં આગળ ભારેથી અતિ ભારે વરસાદ પડે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ધીરે ધીરે ચોમાસું જે છે એ એક બાજુ વિદાય લેવાના મૂડમાં તો છે, પરંતુ જતા જતા પણ ધોધમાર અને ભારે વરસાદ પડે તે શક્યતાને અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. બીજા દિવસની જો વાત કરવામાં આવે તો બીજે દિવસે પણ ધીરે ધીરે આ સુરતમાંથી જે સુરત જે છે ત્યાં આગળ ધીરે ધીરે વાતાવરણમાં જે વરસાદનું પ્રમાણ જે છે એ ઓછું થતું જશે. પરંતુ બીજા ભાગોની જો વાત કરવામાં આવે તો બીજા ભાગોમાં ધીરે ધીરે વરસાદી સિસ્ટમ એક્ટિવ બનશે. અને જેને લઈને બીજા દિવસની જો વાત કરવામાં આવે તો એ પણ એક સિસ્ટમ સૌરાષ્ટ્રની એક બની રહી છે ને એ સૌરાષ્ટ્રના સિસ્ટમને લઈને
જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ અત્યારે આપણે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે દરિયાકાંઠાનો જે ભાગ જે છે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો જે છે ત્યાં આગળ પણ એક ખૂબ મોટી સિસ્ટમ બની રહી છે અને જેની અસર જોવા મળી શકે છે આગામી સમયમાં। આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ બપોર સુધીમાં આ સિસ્ટમ એક્ટિવ થશે ને જેને લઈને વેરાવળની વાત કરવામાં આવે, ગીર સોમનાથ જિલ્લાની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તે સંભાવનાને નકારી શકાય તેમ નથી। આ સાથે જ વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગર, મહુવા સહિતના ભાગો છે ત્યાં આગળ પણ ભારે વરસાદ પડી શકે છે। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ ભારે વરસાદ પડે આવતીકાલે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે અન્ય ભાગો પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં આવતીકાલનો દિવસ સૌરાષ્ટ્ર માટેનો હોઈ શકે છે કારણ કે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। આ સાથે જ બોટાદ, જસનડ, ગોંડલ, રાજકોટ સહિતની ભાગની વાત કરીએ તો આવતીકાલે મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતાને નકારી શકાય તેમ નથી। આ સાથે જે વાત કરવામાં આવે 30મી તારીખે પણ કહી શકાય છે કે વરસાદનું જોર યથાવત રહેશે ને જેને લઈને વાત કરવામાં આવે તો 30મી તારીખે મંગળવારે પણ આજે સિસ્ટમ ખૂબ મોટી સિસ્ટમ બની રહી છે અને જેની સીધી અસર પોરબંદર ઉપર જોવા મળશે। પોરબંદરમાં મધ્યમથી ભારે વરસાદ પડે મંગળવારે તે શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। ભાણવડ સહિતના જે ભાગો છે ભાણવડ, દ્વારકા, સલાયા, જામનગર, જુનાગઢ સહિતના ભાગો જે છે ત્યાં આગળ 30મી તારીખે ભારેથી અતિભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી કહી શકાશે અન્વી કે જેવી રીતના સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને એક બાજુ નવરાત્રિના હવે ગણતરીના દિવસો પૂરા થવામાં બાકી છે અને જેને લઈને હવે પાછલા દિવસોની વાત કરવામાં આવે તો આજે દક્ષિણ ગુજરાતમાં રાત્રે પણ ભારે વરસાદની સંભાવના મેપમાં આપણે સમજ્યા તે પ્રમાણે જોવા મળી રહી છે। આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે। મંગળવારની જો વાત કરવામાં આવે તો મંગળવારમાં જે સિસ્ટમ આપણે સમજ્યા જે સિસ્ટમ જોવા મળી રહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે। જી આભાર કામેશ જોડવા માટે અને